તો જૂની પેન્શનની માંગ સાથે શિક્ષકો દિલ્હીમાં ધરણા કરશે। ગુજરાતના શિક્ષકો દિલ્હીમાં ધરણા કરશે। 24 નવેમ્બરે દિલ્હીમાં જંતર મંતર ખાતે ધરણા કરશે। રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખે જાહેરાત કરી છે અને 24 નવેમ્બરે 1500 શિક્ષકો દિલ્હીમાં ધરણા કરશે। જૂની પેન્શન યોજના 2005 પછીના શિક્ષકોને આપવાની માંગણી છે। તો 24 નવેમ્બરે દિલ્હીમાં જંતર મંતર ખાતે ધરણા કરશે ગુજરાતના શિક્ષકો કે જેમની અનેક માંગો છે અને તેની સાથે તેઓ દિલ્હીના જંતર મંતર ખાતે જશે। હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, શિક્ષકો છે જેમની ઘણી બધી માંગ છે અને હવે એ માંગ તે લોકો દિલ્હીના જંતર મંતર ખાતે થઈને વિરોધ કરીને પ્રગટ કરશે। શું વિગતો તેને લઈને? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ સંદર્ભની જાહેરાત કરવામાં આવી છે। સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેઓએ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। ખાસ કરીને જોવા જઈએ તો મુખ્ય બે માગણીઓ તેઓની સીધી રીતે જોવાય છે। શિક્ષક પાત્રતા કસોટી અને 2005 પછીના જે શિક્ષકો છે તેમને જૂની પેન્શન યોજનાની માંગણી સાથે તેઓ દિલ્હીના જંતર મંતર પર ધરણા કરવાના છે। 1500 થી 2000 જેટલા શિક્ષકો 24 નવેમ્બરે દિલ્હીમાં જંતર મંતર પર ધરણામાં બેસશે। એક દિવસે આ ધરણાનો કાર્યક્રમ આપીને પોતાની માંગણી બુલંદ બનાવવાની જાહેરાત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।